બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પ્રાંત કલેક્ટર તેમજ નાયબ પોલીસ અધિક્ષકને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેના અને સમગ્ર હિન્દુ સમાજ અને સનાતની ભાઈઓ દ્વારા પવિત્ર પરસોત્તમ માસ અને શ્રાવણ માસ યાની કે હિન્દુ અને સનાતનીઓનો પવિત્ર અને આસ્થાનો માસમાં જીવ હિંસા અને માંસ મટન થતું ગેરકાયદેસર વેચાણ રોકવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. થરાદ તાલુકાના અમુક શહેર અને ગામડાઓમાં અમુક વિસ્તારોમાં કસાઈઓ દ્વારા ગૌ માતાની હત્યા, અબોલ જીવો, હેરાફેરી, તસ્કરી અને હિંસા કરીને માંસ મટનનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો સદર ગેરકાયદેસર વેચાણ, હિંસા અને આવા ગુનાહિત કૃત્યોને અટકાવવા જોઈએ અને કાયદાનું પાલન કરવાની તાતી જરૂર છે. કારણ કે આવા અબોલ જીવો, પશુ, પક્ષી, પ્રાણી હિંસા થતી હોય, ગેરકાયદેસર તસ્કરી અને હેરાફેરી અને આવા અબોલ જીવોને થતી હત્યાઓ અને માંસ મટન જેવી ચીજ વસ્તુઓ ગેરકાયદેસર રીતે કે ખાનગી રીતે ચાલતી હાટડીઓ અને લારીઓ જે જાહેરમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે, જેથી હિન્દુ ધર્મની આસ્થાને અને પવિત્રને ઠેસ પહોંચતી હોય છે. શ્રાવણ માસ દરમિયાન આ બધી ગતિવિધિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જય ગો માતા, જય ગોપાલ. આપણો હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે પરમ દિવસે. એટલા માટે કરીને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જે હિન્દુ સંગઠનો જે આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે થરાદની અંદર ઈંડોની લારીઓ, ગૌમાંસ વેચાય છે, એના માટે શ્રાવણ માસની અંદર અમારી તો ઈચ્છા એવી છે કે બારો માસ આ ગૌમાંસ કે અથવા જે મૂગ પ્રાણીઓ છે એ બોલી નથી શકતા, એમની ચીકો થઈ અમારાથી સંભળાતી નથી, એટલે એ તદંતર આ ભારતની ઋષિઓની ભૂમિ ઉપર બંધ થવું જોઈએ. પણ એ કદાચ સરકારની કોઈ મજબૂરી હોય, ન થતું હોય તો બે હાથ જોડીને અમારી વિનંતી કે થરાદ શહેરની અંદર કોઈ પણ જાતનો કોઈ મોસ, કોઈ પશુની ચીક્સ આ શ્રાવણ માસની અંદર ન પડવી જોઈએ. એના માટે કરીને અમે સાહેબશ્રીને નગરપાલિકાની અંદર કલેક્ટર ઓફિસે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એમને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે કોઈ પણ પશુનું, ગૌ માતા તો મોટી વાત છે, પણ કોઈ નાનામાં નાનું પ્રાણી કે કોઈ જીવની હિંસા ન થાય એના માટે કરીને અમે એમને કાયદેકીય રીતે લખાણ કરીને અમે આપ્યો છે. જો કદાચ આ વસ્તુ ચાલુ રહેશે તો આ કાયદો અમારા હાથમાં ન લેવો પડે એવી અમે એમને વિનંતી કરીએ છીએ. આજે થરાદ પ્રાંત કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને જીવદયા ટીમ અને 18 હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આ આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે થરાદની અંદર વર્ષોથી આ જે જીવની હિંસા ચાલે છે એની મરણ ચીસો જે છે એ અમારાથી સહન નથી થતી. તો આમ તો 12 માસે બંધ થવું જ જોઈએ. જીવને ત્યાં એને જીવવાનો અધિકાર છે, એને પણ જીવવું હોય છે, તો જીવ હત્યા ન થવી જોઈએ, 12 માસ ન થવી જોઈએ. પણ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસમાં તો ન જ થવી જોઈએ. એની મરણ ચીસો અમે સહન નહીં કરીએ અને એને ઉપર કાયદેસરની કાર્યવાહી છે. જેને જીવવું હોય છે બિચારાને, અને આ કાયદો હાથમાં લઈ અને પોલીસની ડર વિના કાયદો હાથમાં લઈ અને જે કાયદાને ખંડિત કરે છે અને આ સંવિધાનને જે ખતમ કરી રહ્યા છે અને સર્વ ધર્મનું અપમાન કરી રહ્યા છે, માનવતા ભૂલી જાય છે, એવા પર કડક સરકાર પગલાં લે અને તંત્ર જરાય પણ એને ઢીલું ના મૂકે, એના ઉપર કડક પગલાં લે અને અમને ન્યાય નહીં મળે તો પછી અમે જીવદયા પ્રેમક ગુજરાતમાં આંદોલન કરશું. બાકી અબોલા જીવ જંતુ અને મરણ ચીસો અમારાથી સહન નહીં થાય એવી આપણે ખાતરી આપીશું.